નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ નેતાજીનો અગડમ બગડમ। ચોમાસાની ઋતુની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે। ટૂંક સમયમાં જ વરસાદ વરસશે। હવે મહાનગરપાલિકાનું તંત્ર મોડે આખા વર્ષ બાદ જાગૃત થયું છે। જર્જરિત મકાનોને લઈને નોટિસ ફટકારી રહ્યું છે। ગત વર્ષે, એના આગલા વર્ષે પણ આવી નોટિસો ફટકારી છે, પરંતુ જર્જરિત મકાનો ઉતારી લેવા માટે ક્યારે પણ કામગીરી થઈ નથી, જેના કારણે વડોદરા સંસ્કારી નગરીમાં હંમેશા દુર્ઘટનાઓ ઘટતી આવી છે। આવા જર્જરિત મકાનના ભાગ ધરાશયી થયા છે। સદનસીબે ભગવાનની કૃપા છે કે જાનહાનિના બનાવો ટળ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે દર વર્ષે અપાતી જર્જરિત મકાનોને લઈને નોટિસ કેટલી કારગત નીવડે છે અને તંત્રના અધિકારીઓ કેટલા સુપર કામ કરે છે, કારણ કે દર વખતે નોટિસ કેમ આપવી પડે છે તેની સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે। ઘણી બધી કામગીરીમાં મકાન માલિકો કોર્પોરેશનના ધરમધક્કા ખાઈને મકાન ઉતારી લેવા માટે અરજીઓ કરતા હોય છે, આજીજી કરતા હોય છે, રજૂઆત કરતા હોય છે, પરંતુ નગોર તંત્રના અધિકારીઓએ ક્યારે પણ એની પર ધ્યાન નથી આપ્યું। દુર્ઘટના ઘટવાની તો ઘટે, કોઈનો જીવ જવાનો તો જાય, પરંતુ મારે મારું એસી કેબિન નથી છોડવું, મારે મારા નેતાજી અને કોન્ટ્રાક્ટરો જોડે મેળાપીપણું કરીને મારા ખિસ્સા ગરમ કરવા છે। આ જ વ્યાખ્યા કદાચ બધા સમજી રહ્યા છે, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે। વડોદરા શહેરમાં આવેલી સરકારી અને ખાનગી જર્જરિત મિલકતો અંગે મહાનગરપાલિકાએ ફરી એકવાર જાહેર નોટિસ જાહેર કરી છે। પાલિકા દ્વારા જણાવાયું છે કે આવી જોખમી ઇમારતોમાં રહેવું અત્યંત ખતરનાક છે અને મિલકતના માલિકોને ભયજનક ભાગ અથવા સંપૂર્ણ માળખું દૂર કરવા સૂચના આપવામાં આવી છે। સાથે જ કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તો તેની જવાબદારી માલિક, ભાડુઆત અથવા કબજેદારની રહેશે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। જો કે શહેરમાં ભૂતકાળમાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થતા જાનહાનિના બનાવો બની ચૂક્યા છે। તે છતાં નિર્ભયતા શાખા દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસો બાદ પણ નોંધપાત્ર કાર્યવાહી થઈ ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। ખાસ કરીને કાનૂની વિવાદમાં ફસાયેલા અથવા વર્ષોથી બંધ પડેલા ગાયકવાડી સમયના મકાનો શહેરમાં હજુ પણ જોખમરૂપ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ ઘણા નાગરિકો પાસે રહેવા માટે વિકલ્પ ન હોવાને કારણે જોખમી અને જર્જરિત મકાનોમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જો કોઈ રાહદારી અથવા રહેવાસી અકસ્માતનો ભોગ બને તો માત્ર જવાબદારીનો બોજ નાગરિકો પર ઢોળવો કેટલું યોગ્ય છે? હવે સવાલ એ છે કે શું પાલિકા માત્ર નોટિસ આપી પોતાની જવાબદારી પૂર્ણ માને છે કે પછી ખરેખર જોખમી માળખાઓ સામે કડક કાર્યવાહી પણ થશે? આખા વર્ષ દરમિયાન આવા જર્જરિત મકાનોના નંબરો કેમ ન આપવામાં આવ્યા, કેમ એના સંદર્ભે કામગીરી કરવામાં આવી નહીં અને કેમ હાલમાં હવે નોટિસ આપવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે? સામાન્ય પ્રજા સારી રીતના સમજી રહી છે, તો તમે તો બનેલા ગણેલા ખુરશી પર બેઠેલા સરકારી બાબુ છો, તો તમને આ વાત કેમ સમજ નથી પડતી? આટલા વર્ષોમાં કોઈ દુર્ઘટના ઘટે મોટી, તેના આમંત્રણની તમે લોકો રાહ જોઈ રહ્યા છો। વડોદરાની જનતા મોંઘા કરવેરા ભરી રહી છે। કોઈ જનતાએ પાપ નથી કર્યું,
કે તેનો બદલો તમે આવી રીતના આપી રહ્યા છો. સુધરો ને તો પ્રજા તમને સુધારી દેશે, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે નળ સે જળની યોજના, પરંતુ તેમાં પણ કંઈક ને કઈ જગ્યા પર નેતાજીનું અગડમ બગડમ સામે આવ્યું. પ્રમુખ સહિત અનેક લોકોની ધરપકડ થઈ ચૂકી છે, કેમ કે આ કથિત યોજનાની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 1-2 રૂપિયાનું નહીં, પરંતુ 123 કરોડ રૂપિયાનું. ઘણા બધા લોકોની સંડોવણીને નામ બહાર આવ્યા CID ક્રાઇમની તપાસમાં. CIDની ક્રાઇમની ટીમે પોતપોતાનું કામ કર્યું, કડક હાથે કાર્યવાહી કરીને તમામ લોકોના જેના નામ આવ્યા છે તેમને એક પછી એક દબોચી લીધા. ધરપકડનો દોર ચાલુ થયો. પરંતુ આ લોકો ક્યારે સુધરશે? પોતાના ખિસ્સા ગરમ કરવા માટે કોઈ પણ યોજના ચાલુ હોય પ્રજાના લાભ માટે, એની અંદર અગડમ બગડમ કરવાનું, બેસી જવાનું, તખ્ત પહેરી લેવાનો અને ત્યારબાદ મસ્ત મોટું કૌભાંડ આચરવાનું. પ્રજા ભલે તરસી મરી જાય, પણ પોતાના ખિસ્સા ગરમ થવા જોઈએ, કેમ કે આ તો નેતાજી અને કોન્ટ્રાક્ટરનો અગડમ બગડમ છે. પરંતુ સરકાર, કાયદો જ્યારે આવા કૌભાંડો ઉજાગર થાય છે ત્યારે એનું જ કામ કરે છે. આવા લોકોને દબોચીને ભ્રષ્ટાચારની વ્યાખ્યા સારી રીતના સમજાવે છે. નેતાજીને પણ એવી સમજ પડે છે કે તમારા અગડમ બગડમના કારણે જ સ્થિતિનું સર્જન આ થયું છે. મહીસાગર જિલ્લામાં અમલમાં આવેલી નળ સે જળ યોજનામાં અંદાજે 123 કરોડના કથિત કૌભાંડ મામલે વડોદરા CID ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. CID ક્રાઇમે લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ સાથે સંકળાયેલા નેતા તરીકે ઓળખાતા મનહર જેઠાભાઈ પટેલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઉંબેર ગામની પાણી પુરવઠા યોજના સંબંધિત કથિત 67 લાખ રૂપિયાની ગેરરીતિ મામલે કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણ મુજબ મહીસાગર જિલ્લાના કુલ 714 ગામોમાંથી આશરે 620 ગામોમાં યોજનાના અમલ દરમિયાન ગેરરીતિઓના આક્ષેપ સામે આવ્યા છે. આ મામલે કથિત રીતે જવાબદાર ગણાતા નેતા અને કોન્ટ્રાક્ટરો પાસેથી આશરે 2.39 કરોડથી વધુ રકમની વસૂલાત બાકી હોવાનું પણ સામે આવ્યું છે. CID દ્વારા હવે નાણાકીય વ્યવહારો, ટેન્ડર પ્રક્રિયા અને કામોની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓના અગાઉના વ્યવહારો પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે અંતિમ સત્ય કોર્ટની કાર્યવાહી અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ CID ક્રાઇમ દ્વારા વધુ દસ્તાવેજી તપાસ અને સંભવિત સંડોવણી અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
સરકારની નીતિ અને એ પણ પ્રજાલક્ષી મહત્વાકાંક્ષી યોજના અને તેમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે તો ચોક્કસપણે વિકાસને ગ્રહણ લાગે છે, સાથે સાથે પારદર્શિતાથી કામકાજ જે થતું હોય તે અટકી જાય છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં ઘણા બધા નામ ઉજાગર થશે અને ચહેરાના નકાબ પણ ઉતરશે. પૂર્વ પ્રમુખ અને બીજા નામ બહાર આવ્યા છે, કેમ કે આ તો કરોડો રૂપિયાનો મામલો હતો. એક બે લોકો ના હોય, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. જ્યારે આવી મલાઈ ખાવાની વાત આવે, ભ્રષ્ટાચાર આચરવાની વાત આવે તો સમજોતા એક્સપ્રેસની છુક ગાડી જોરદાર ચાલતી હોય છે. આ બધા જ ભેગા થઈને કુરણીમાં ગોળ ભાગીને પોતાના ખિસ્સા ગરમ કરતા હોય છે. કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં, સમગ્ર શહેરમાં નેતાજી અને અધિકારીનું અગડમ બગડમ જોવાની મજા આવશે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ દર વર્ષે કરવામાં આવે છે અને દર વખતે પ્રજાને વિશ્વાસ સાથે વચન આપવામાં આવે છે, કેમ કે આ તો નેતાજીનું અને અધિકારીઓનું અગડમ બગડમ છે. પરિસ્થિતિ ઘટના સ્થળે જઈએ તો કંઈક અલગ જ તાસીર રજૂ કરતી હોય છે. એમાં પણ નેતાજીનો જ અગડમ બગડમ છે. સમગ્ર કચેરીનો જે સ્ટાફ છે વસ્તી ગણતરીના કામગીરીમાં જોતરાઈ ગયો. હાલમાં પણ વડોદરા શહેરમાં ખોદાયેલા ખાડા, ખુલ્લી ડ્રેનેજો, વરસાદી કાસો અને સાથે સાથે ખુલ્લા પડેલા ગટરના ઢાંકણા કોના પ્રતાપે? તો માત્ર ને માત્ર અધિકારીઓ અને નેતાઓના મેળા પીપળા અને કોન્ટ્રાક્ટરના સાથે ભેગા મળીને આચરેલી કામગીરીમાં વિલંબ કરવા માટે ભરાયેલા ખિસ્સાનો વાંક છે. પ્રજા મોંઘા કરવેરા સમયસર ભરી રહી છે. વળતર તો ક્યારેય મળ્યું જ નથી, પરંતુ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એવું સમજો. કદાચ મને સાંભળતા હશો ત્યારે થોડા અમી છાંટના પણ થઈ ગયા હશે. આગાહીઓ થઈ ચૂકી છે. પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કેટલી થઈ? કામગીરી અગર થઈ છે તો પરિસ્થિતિ કેમ આવી દેખાઈ રહી છે? કેમ ખુલ્લા ખાડા, ડ્રેનેજના ઢાંકણા અને સાથે સાથે મસમોટા ભોવાઓની શરૂઆત થઈ ગઈ છે? વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે થતી પ્રી મોન્સૂન કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક આક્ષેપ મુજબ મહાનગરપાલિકાના લગભગ 95% સ્ટાફને વસ્તી ગણતરી કામગીરીમાં જોડવામાં આવતા શહેરની મૂળભૂત ચોમાસા પૂર્વ તૈયારીઓ અસરગ્રસ્ત થઈ છે. શહેરમાં આજે પણ જોખમી ખાડા, ખુલ્લી ગટર ચેમ્બરો, તૂટેલા ઢાંકણો અને લટકતા વીજ વાયર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગત દિવસોમાં ખિસકોલી સર્કલ વિસ્તારમાં એક ઘોડી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. લોકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હતી, પરંતુ જો ત્યાં કોઈ બાળક અથવા રાહદારી હોત તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની હોત તે પ્રશ્ન ઊભો થાય છે. બીજી તરફ કીર્તિ મંદિર સામે અને એસએસજી હોસ્પિટલ નજીક ડ્રેનેજના તૂટેલા ઢાંકણ અંગે ફરિયાદો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. કેટલાક વિસ્તારોમાં લોકોનો આક્ષેપ છે કે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. નાગરિક સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર મૌન રહેવું કેટલું યોગ્ય છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે ચોમાસું નજીક છે ત્યારે શહેરની હાલની સ્થિતિ કેટલી જોખમી બની શકે છે તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. વડોદરા સંસ્કારી નગરી નાગરિકોની છે જે વસવાટ કરે છે તેનાથી સર્વોપરી કોઈ નથી. તે નેતાજી, અધિકારીગણ અને કોન્ટ્રાક્ટરો જે બહારગામથી આવો છો તેમને સમજવાની જરૂરિયાત છે. એમના માટે આવા મોતના ખુલ્લા ખાડા અને સાથે સાથે ભૂવા ન છોડી દો, કેમ કે આ વખતે પ્રજાનો રોષ ચરણસીમાએ જોવા મળશે. તમારે સમયાંતરે કામગીરી કરવી પડશે, નિરીક્ષણ કરવું પડશે. માત્ર એસી કેબિનમાં સમીક્ષા બેઠક કરીને સૂચનો કરવાથી કશું જ થવાનું નથી ને વળવાનું નથી. આ વખતે શાનમાં સમજી જાઓ, એ તો પ્રજા તમને સમજાવશે, કેમ કે આ તમારું જે અગડમ બગડમ છે ને એ પ્રજા પણ સારી રીતના જાણે છે. વડોદરા મહાનગરપાલિકાએ એડવાન્સ ટેક્સ માટે વી મેપ સિસ્ટમ ચાલુ કરી. રિબેટ યોજના માટે પણ આ સિસ્ટમનો લાભ લઈ શકે છે, પરંતુ પ્રથમ ગ્રાહકે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. આ સિસ્ટમ ઠપ થઈ ગઈ. એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો, જ્યારે બીજી બાજુ ડિજિટલ સિસ્ટમને લઈને ધાંધ્યા. નેતાજી અને અધિકારીઓનું આ કેવું અગડમ બગડમ. પ્રજાને હંમેશા હાલાકી ભોગવવાનો વારો જ આવે છે. સારું કરી રહ્યા છો, પ્રચાર ખૂબ સરસ કર્યો. વેગવંતા પ્રચારને કારણે તમામ મુદ્દાઓની વાતો પ્રજા સુધી પહોંચી ગઈ, પરંતુ કામગીરી જ્યારે પ્રજા પહોંચી, પ્રજાએ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો તો સિસ્ટમ ઠપ. આવું કેવું અગડમ બગડમ અધિકારીઓનું અને નેતાજીનું. વડોદરા મહાનગરપાલિકાની નવી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટેની વી મેપ સિસ્ટમ લોન્ચ થતાં જ ફિયાસ્કો સાબિત થઈ છે. વોર્ડ નંબર 14 સહિત અનેક કચેરીઓમાં આજે બીજા દિવસે પણ સર્વર ડાઉન રહેતા એડવાન્સ ટેક્સ ભરવા આવેલા નાગરિકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. કેટલાક નાગરિકો ઓનલાઈન પેમેન્ટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ સતત એરર મેસેજ આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. નવી સિસ્ટમને અમલમાં મૂકતા પહેલા રેવન્યુ સ્ટાફને પૂરતું તાલીમ આપવામાં આવ્યું ન હોવાનું પણ સામે આવ્યું છે. પરિણામે સિસ્ટમમાં અનેક ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. કેટલાક કિસ્સામાં વેરો ભર્યો હોવા છતાં બાકી બતાવવામાં આવી રહ્યો છે, તો ક્યાંક બાકી રકમ હોવા છતાં ઝીરો બેલેન્સ દેખાય છે. જનરલ ટેક્સ, વોટર ટેક્સ અને સુએજ ટેક્સની ગણતરીમાં પણ ગડબડ જોવા મળી રહી છે. એડવાન્સ ટેક્સ પર 10% રિબેટની ગણતરીમાં પણ ભૂલો સામે આવી છે. કેટલાક નાગરિકોએ જણાવ્યું કે રિબેટ બાદની રકમ મૂળ વેરા કરતાં પણ વધુ દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ પાવતી ન મળવી અને ઓનલાઈન પેમેન્ટ ફેલ થવાના કારણે વોર્ડ ઓફિસોમાં નાગરિકો અને સ્ટાફ વચ્ચે તણાવના દ્રશ્યો પણ સર્જાયા હતા.
મ્યુનિસિપલ આઈટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જીઆઈએસ આધારિત નવી પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમમાં પ્રથમ દિવસે જ 400થી વધુ વ્યવહારો નોંધાયા છે. ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવા માટે સંબંધિત એજન્સીઓ કાર્યરત હોવાનું પણ જણાવાયું છે. તેમ છતાં નાગરિકોનો પ્રશ્ન એ છે કે પૂરતી તૈયારી વિના આવી મહત્વની સિસ્ટમ લોન્ચ કેમ કરવામાં આવી? વડોદરા મહાનગરપાલિકાએ એડવાન્સ ટેક્સની વસૂલી માટે વીમેપ સિસ્ટમની શરૂઆત કરી. એ જ રીતના રિબેટ યોજનાનો અમલ માટે પણ આ સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ગ્રાહક છે મક્ષિકા. પ્રથમ દિવસે જ આ સિસ્ટમ ઠપ થઈ ગઈ. ધાંધિયા સામે આવ્યા. એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો છે, ત્યારે બીજી બાજુ ડિજિટલ સિસ્ટમ ઠપ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિક પ્રજામાં રોષ જોવા મળ્યો હતો. કેમ કે આ તો નેતાજી, અધિકારી અને તંત્રનું અગડમ છે. તમામ લોકોએ ચર્ચા ચાલુ કરી કે પહેલા તમે ઠીક થાઓ, પછી સિસ્ટમ ઠીક કરો, પછી ડિજિટલ ઇન્ડિયાની અને ડિજિટલ સિસ્ટમની વાતો કરો. ડિજિટલ સુવિધાઓ નાગરિકને સુવિધા આપવાની સરળતાને બદલે જ્યારે સમસ્યા બની જાય ને તો ચોક્કસપણે ગંભીર સવાલો ઊભા થાય છે. હવે મહાનગરપાલિકાના તંત્ર સામે જોવું રહ્યું અને તમામ નાગરિક મીટ માંડીને બેઠો છે કે આ ડિજિટલ સિસ્ટમની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે અને કેટલી સારી ડિજિટલ સેવાનો પ્રારંભ મહાનગરપાલિકાનું તંત્ર કરાવશે. પડકાર ચોક્કસ છે, કેમ કે આપણે આવું શીખ્યા જ નથી પ્રજાને સરળતા આપવા માટે. કારણ કે મુશ્કેલીનો સામનો તો હંમેશા પ્રજા કરતી જ આવી છે. તમે પણ સારી રીતના સમજો છો જે હું કહેવા માંગુ છું. પરંતુ દર વખતે જે ચાલતું હતું એમાંથી થોડાક બહાર આવશો ને તો પ્રજાને થોડી મોટી રાહત મળશે. કેમ કે છેલ્લે તો તમારું અને નેતાજીનું જ અગડમ છે. તો આ હતું નેતાજીનું અગડમ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.